રામ રામ મારા ડાયરાને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં ચેનલમાં. ને શું કહું, મજામાં જશો તો શું કે મારો ડાયરો સારું ને સારું હશે. તો આજ છે શનિવાર. આજે આપણે બધા ભાઈબંધો જઈ રહ્યા છીએ ક્યાં, સારંગપુર જઈ રહ્યા છીએ અમે 4 ભાઈબંધો. અને દાદાના દર્શન કરી તમને કરાવીએ. હાલો ફટાફટ નહીં ધોઈ લીધું મસ્ત મજાનું. મેં કીધું પહેલાં તો નહીં ધોઈ લઉં, પછી મારા ડાયરાને રામ રામ કરું. હાલો ડાયરેક્ટ ભાઈબંધો જોડે જઈએ. અત્યારે આવી ગયા છીએ અમે સ્કૂલની નીચે. આપણા ભાઈબંધો પણ આવી ગયા છે, હર્ષ, જૈનમ, વિશાલ. તો હવે રિક્ષા આવે છે, ઉબેર બોલાવી છે તેમ આવે છે, તમે ચિંતા ના કરો. હા, ચા બા પીવી? ના બસ હાલો કઈ વાંધો નહીં. તો ગાઈસ અત્યારે આપણે રિક્ષા મળી ગઈ છે અને ચાવી ગાંધીગ્રામ પહોંચી ગયા છે. ગાંધીગ્રામ રેલવે સ્ટેશન और ટિકિટ લેવી અને જવી પછી ફટાફટ ટિકિટ લઈ લીધી છે. અને 4 જણા વચ્ચે કંઈક 340ની આવી ગયા સમજ્યા. તો 1 જણા વચ્ચે કંઈક જરૂર 85 રૂપિયા જેવું થાય. તો કંઈ વાંધો નહીં, સારું જ કહેવાય. મતલબ જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય શ્રી રામ. તો ગાઈસ જો ટ્રેન આપણે પડી હતી અને વિશાલભાઈ બહાર ઊભા અને 2 જણા અંદર હે. તો હવે ઉપડવાની તૈયારીમાં જ છે. તો હવે ચડી જઈએ ઉપર બરાબર અને મળી હાલો ફટાફટ. તો ગાઈસ ફાઇનલી ટ્રેન ઉપડી ગઈ છે અને અમને જગ્યા પણ મળી ગઈ છે. શું કહું વિશાલ? ટ્રેન હેડન વર્ષ હાલો હવે સારંગપુર પહોંચી ફટાફટ. જય શ્રી રામ. ફાઇનલી અને હવે ઉતરવાનું જ છે. અહીંથી સારંગપુર જઈશું બરાબર. તમારી હાલત મને છેલ્લા 4 દિવસ આવવાના છે. સો ગાઈસ જો અત્યારે બોટાદ પહોંચી ગયા છે. આખી ટ્રેન ખાલી થઈ ગઈ આખી. અને મસ્ત મજાની જગ્યા બગ્યા બધું મળી ગયું હતું. અને શું કહું, બહુ સારા લોકો મળ્યા. બધી અહીંયા ખાલી થઈ ગઈ. ક્યાંય આજ શનિવાર હતો. આજ શનિવાર ને આપણે ભાગ્યશાળી કહેવાય કે આજે શનિવાર ને આપણે આવ્યા. અને 1લી તારીખ, બીજા મહિનાની 1લી તારીખ હતી. મજા આવી ગઈ. જોવો તો ખરી, ખાલી આમ દૂર દૂર સુધી ભીડ દેખાય ને તમને. આખી ટ્રેન અહીંયા જ ઉતરી ગઈ. ઘરે રહો, ઘરે ઘરે શું કરવા આવો છો? ઘરે રહો, ઘરે. શું કેવું? આગળ જો ભીડ તો જો આગળ જાણે આખી ટ્રેન અહીંયા છેલ્લું સ્ટેશન હોય ને એવું. હા હાલો હાલો ફટાફટ. રિક્ષા વિક્ષા હોતી બાકી ધક્કા મુક્કીમાં ફોન બોન જતો રહે, ખબર ના પડે. જો ખાલી ભીડ. ભારત માતા કી જય હો. જબરદસ્ત ફ્લેગ હે. શું પહોંચી ગયા છે અને બાકી ભીડ જોવો તમે. જૈનમ હા જો 4 ચા લઈ લીધી છે રજવાડીમાં. અને ઓલા લોકો તો ગેસ થોડા ફ્રેશ થવા થઈ જાય. મસ્કા બસ્કા આવે તો ખાઈ લેવી. હાલો ફટાફટ પછી જ આવી સારંગપુર. અત્યારે રિક્ષા મળી ગઈ છે અને બધા બેસી ગયા છે બરાબર. હવે જાવી ફટાફટ સારંગપુર. ફાઇનલી ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અમે સાળંગપુર. શું કે બસ જય શ્રી રામ, જય શ્રી રામ. પહોંચી ગયા છે સાળંગપુર હનુમાનજીના મંદિરે. તો હવે અંદર જઈને દર્શન કરાવીએ તમને. હાલો જબર શ્રીફળ આપણે પ્રસાદી માટે લઈ લેવી અને પછી આ બધું લેવા આવીશું. હવે જોઈશું બરોબર. હાલો આપણે પ્રસાદ લઈ લીધી છે અને જઈએ. અને સારું એક વસ્તુ ના કરું, અમે આવ્યા ને મૂર્તિ ઢાંકેલી જે પ્રખ્યાત એ મૂર્તિ જોવા તો આવ્યા દર્શન કરવા હતા, મૂર્તિ જોવા હતા, ફોટા ફોટા પડાવવા હતા. પણ કંઈ વાંધો નહીં, દાદાના દર્શન થઈ ગયા અંદર એ બહુ. અને બાકી આજે સ્કૂલમાં પ્રવાસ આવ્યા લાગ્યો હે ને.
બાકી આવું ફૂલના પ્રવાસ વાળા હાલો ફટાફટ આ વસ્તુ ગમ્યું નહીં પણ ચાલશે હાલો કંઈ સારું કરતા હશે બરોબર જો ગઈશ આપણે આ મૂર્તિનું મોઢું તો દેખાય દાદાનું તો જય શ્રી રામ બાકી તો હાલો ચલો થોડીક વાતો ચાલે પાસ્ટની તો કંઈ નહીં હાલો સારું કામ કરતા લાગે છે કંઈક અલગ કરી રહ્યા હા અહીંયા કામ ચાલતું હોય સ્ટાફ સ્ટાફનું એવું કંઈક હશે બંધ જ નહીં થતું ચાલુ જ રહે ચાલુ જ રહે કંઈ નહીં હાલો દાદાના દર્શન કરી લેવી અને હાલો આ બાજુથી આગળથી બતાવી આપણે હાલો મૂર્તિ તો પહેલેથી આપણને ખબર તો કિંગ ઓફ સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર બાકી આજ હા મજા આવી ગઈ મૂર્તિ દાદાની ઢાંકેલી કંઈ નહીં હાલો ફટાફટ મોટા પાડી લેવી કઈ છતાં જો પહોંચી ગયા છીએ મંદિર પાસે એટલે થોડાક દૂર સમજ્યા અને પ્રસાદી લઈ લીધી છે અને ફોટા મસ્ત પાડી દીધા શું કહેવું વિશાલ હે લે બકર તો પેમેન્ટ વ્લોગ બનાય તો હેલો ગાઈસ પહોંચી ગયા છીએ સારંગપુર જો તારા બાજુ જય રામ જય શ્રી રામ સારિયાણે જય શ્રી રામ મૂર્તિ જોવા ગયા હતા પણ મૂર્તિ એક ફંક્શન ચાલી રહ્યું અહીંયા રાતે સ્ટેજ બેજ ગોઠવ્યું સારું એવું કંઈક છે ખબર નહીં શું આપણા મંદિર બાજુ જઈ રહ્યા છીએ હવે આવી ગયું મંદિર કદાચ અંદર ફોન લઈ નહીં જા દેતા ને જો હું તમને કહું અંદર જો ફોન નહીં લઈ જાતે ને તો સોરી દર્શન નહીં થાય લઈ જા દેશે તો થશે જ અને બહાર કદાચ એલઈડી મૂકેલી છે એમાં થશે ને તો કરાવડાવીશ 100% કરાવડાવીશ અને સોગંદથી ભીડ જબરદસ્ત છે શનિવાર 1 તારીખે આપણે દાદાનો હુકમ થયો રાતોરાત પ્લાન બનાવો ખોટું નહીં રાતોરાત કાલ રાત જ વાત જ કરીને સવારમાં તો અહીંયા પહોંચી ગયા શું કેવું હે જઈને બાકી જો પહોંચી ગયા છીએ આ બૂટ ચપ્પલ કરવા પડશે અહીંયા અને મંદિરની જો એક આ મંદિર છે ફટાફટ આ સ્ટેજ છે શું ગાઈસ જો કષ્ટભંજન સત્ય છે અને આપણે મંદિરની બહાર પહોંચી ગયા જો હવે તમને મંદિરના દર્શન કરાવી દાદાના દર્શન કરાવી દઉં કરી લો બહારથી જો મેં ના કીધું એલઈડી છે દર્શન કરી લો ગાઈસ ગાઈસ પહોંચી ગયા છે દાદાના દર્શન કરવા એટલે તમને પણ દર્શન કરાવું કારણ કે અંદર ચાલુ જ છે અહીંયા અત્યારે મસ્ત મજાના દર્શન કરી લીધા બધાએ અને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી લીધા નતું ધાર્યું એટલા નતું ધાર્યું એવા મસ્ત દર્શન થયા આપણે નતું ધાર્યું કે આમ સારા દર્શન થશે પણ શનિવારે ભીડ એવી પણ આમ કેવા આમ ભગાય નહીં કરતા ઉભારો મસ્ત મજાના દર્શન કરી લો જાઓ હવે મજા આવી ગઈ એમ દિલ ખુશ હો ગયા જય શ્રી રામ અને તમને પણ દર્શન સારા કરાવી દીધા તો શું કહું હાલો પોકી ગયા છીએ આપણે ભોજનાલયમાં અને આ ઉપર જબરદસ્ત મોટું શું જાય છે અવાજ ગુંજાય હે હે ને લાઈટો મજબૂત ભરાયેલી ઓ લાઈટો મજબૂત થતી હશે શું કે મજા આવી ને દાદાને દર્શન કરવાનું બહુ જ મજા આવી બધાને મજા આવી એવું ભરે છે
સો ગાઈસ જો આવી રીતે આપણે જવાનું લાઈનમાં અને ભોજનાલયની આપણે વખાણ આવેલા એટલે આપણે અહીંયા જાય અને આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. જમો ને જમાડું રે જીવન મારા. જય સ્વામિનારાયણ. બાકી તો તમે મમરા ખાઓ, અમે ખાવાનું થઈ ગયું અને જઈને શું ગોળી ગોળી કરી ગાઈસ ખાલી તમે ભીડ જુઓ, ભીડ કેટલી હતી અને આ તમે આટલી બધી વાટકી જોઈને તમને ખબર તો પડી જશે કે કેટલા માણા દાડાનું જમે. એટલું ખબર પડી કે દિવસનું ને કંઈક 2 થી 3 હજાર માણસ છે ને અહીંયા ભોજન કરે. બહુ જ સારી વાત કહેવાય. અહીંયા ભીડ જોઈને જ આપણને એવું થાય કે ના દાદાના જેટલા દર્શન કરવા આવતા હશે ને એટલા અહીંયા જમીન જતા હશે. બસ એટલું ખબર પડી. જય શ્રી રામ. મસ્ત મજાનું જો દાળ ભાત શાક, મગનું બટેકાનું શાક, આને શું કહેવાય શીરો ને, શીરો અને રોટલી બધાએ લઈ લીધું. અને આ બધાને થોડીક તકલીફ એટલે દાળ ભાત જ લીધા ખાલી. બાકી ભીડ એમ હે એટલે હાલો ફટાફટ બરાબર ને, શું કહેવું. સો ગાઈસ અત્યારે ખાઈને પીને અત્યારે બહાર આવી ગયા છીએ અને મસ્ત મજાનું ખાવાનું હતું. તમે પણ આવો ને તો કોઈક દાડો આવજો ખાવા. અને આ ચૂકલીમાં બહુ મસ્ત હતું. પૂછી જાઓ કેવું હતું ભાઈ ખાવાનું? હા જઈને અર્ષ્યા બરાબર. બાકી કંઈ નહીં. અને તમે ખાઈ લો ને તમને એવું લાગતું હોય કે ના અમે કંઈ આપીએ તો અન્નદાનનો ડબ્બો પણ મોટો પડ્યો બરાબર. હાલો હવે મળી. તો હવે અહીંયા આવી ગયા છીએ. આ શેનું છે? ઉભા રહો. શ્રી હરિ મંદિર, શ્રી હરિ મંદિર બરાબર. તો હાલો તમને બતાડી બધું. હરિ મંદિર. હું ચપ્પલ બહાર કાઢો ને સોના બહાર કાઢવા પડશે. બાકી જો અહીંથી પણ દાદાની મૂર્તિ દેખાય પણ અત્યારે ઢાંકેલી છે સમજ્યા. તો હાલો આપણે ઉપર આવી ગયા છીએ અને ગેટ બેટ તો જબરદસ્ત છે, વાત ના પૂછો. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જ મંદિર છે. તો હાલો આપણા ભાઈબંધો પણ પાછળ આવી ગયા. તો કંઈક આવું છે મંદિર. સમજ્યા. ચલો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવીએ. સો ગાઈસ આ પથ્થર છે ને જે આ પથ્થર ઉપર બેસીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. એટલે દર્શન આપણે કરી લઈએ ને આ ગાડું છે એના નીચે આપણે બેસીએ તો શું થાય? આપણે વિશાલભાઈ કહે છે. બોલ વિશાલ. ખબર નહીં ત્યાં લખેલું, મેં વાંચ્યું નહીં પૂરું. શું હરાવ શું કરવા આવો છો તમે? હું તને કહું શું કરવાનું. આ ગાડા નીચે બેસીને ને ધ્યાન ભજન કંઈ પણ કરીએ ને તો સ્મરણ શું હતું? વારો હું જોઈ લઉં. બેસીને કોઈ પણ વ્યક્તિ ધ્યાન ભજન સ્મરણ કરશે તેને આ લોકો અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થશે. તો હાલો આપણે પણ કરી લેવી. ખબર પડી હવે? હા બસ બીજા નીચે મસ્ત મજાના ફોટા વોટા પડાવીને હવે જઈ રહ્યા છીએ હવે બહારની બાજુ. અને બહાર જઈને મળી હાલો ફટાફટ. અમે આચું આમ મજા આવી ગઈ. આમ દિલથી એવું થાય કે આમ રાડો પાડવા માંડું. જય શ્રી રામ, જય શ્રી રામ. હું વિડીયો મૂકી દઉં, પાછળ ક્લિપ મૂકી દઉં. જે ધજા ચડાવી ને એના દર્શન થઈ ગયા. દાદાના મસ્ત રીતે દર્શન થઈ ગયા. કાર્યક્રમનું લખેલું હતું. ચાલે
22મો ગાદી પદા રૂઢ આજે જ હશે ને ક્યારે એની આલોચના જય શ્રી રામ. અમે લોકો એવો પ્લાન બનાવ્યો કે વહેલા નીકળી જવી, એટલે 2 વાગ્યાની ટ્રેન તો ફટાફટ હવે નીકળી જવી. તો 12:30 થઈએ તો એની હાલ આમ તો 5 વાગ્યાનો પ્લાન હતો, પણ શું કરું ત્યાં સુધી તો ત્યાં અને જો મૂર્તિ પાસે આવી ગયા છીએ, કિંગ ઓફ સાળંગપુર. જય શ્રી રામ. ચાલ કંટાળો નહીં આવતો ને? હે કાકા સટલિયા ભરાય હજી, અમને 2-3 માણાને લઈને આવશે, પછી ચાલુ કરશે રિક્ષા. અને ગાઈસ તમારે આવવું હોય ને તો આવજો, પણ બોટાદથી સાળંગપુર આવતા ને 30 રૂપિયા થાય, 30 થી વધારે ના આવતા. સાચું કહું, ચાલતા આવી જજો, પણ 30 થી વધારે. શું ઇન્ફોર્મેશન આવે? 30 થી વધારે સાચું, 30 થી વધારે ના આવતા, ચાલતા આવી જજો, પણ 30 થી વધારે ના આવતા. એટલે કોઈ લેશે બી નહીં, ભગવાનના માણા છે બધા. દાદા જોવે ચલો. ગયા છીએ રેલવે સ્ટેશન બોટાદ, અને 5 નંબર જવાનું. આની 5 હજી 2 સ્ટેશન કૂદીને જવાનું. કંઈ વાંધો નહીં, હાલો ફટાફટ જતા રહીએ અને મળી કહીશ. આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અને ટિકિટ બિકિટ લઈ લીધી, અને ટ્રેન આગળ જ છે. તો હાલો ફટાફટ. અત્યારે જો જગ્યા બી મળી ગઈ છે મસ્ત મજાની. વિશાલ, જૈનમ, જૈનમ હર્ષ, અને મને મસ્ત મજાની જગ્યા મળી ગઈ, એટલે કંઈ ચિંતા જ નહીં. હવે ઘરે પહોંચી જવી મસ્ત. હાલ જો ગાઈસ, તારા અમે બીજા ડબ્બામાં આવી ગયા છીએ, અને પડીકું થોડીને ખાઈએ. શું મોજ ને આપણી ગાઈસ, હવે આપણી ગાડી ઉપડી ગઈ. હલો મળીએ હવે સીધા અમદાવાદ. ખબર નહીં અમદાવાદ વાળી હવે કઈ બીજે ક્યાંય પહોંચી ના. ના અમદાવાદ વાળી જ છે, પહોંચી નાલો મળી. ગાઈસ અત્યારે જુઓ આપણા ધોળકા બધું જતું રહ્યું હોય, અને ટ્રેન આપણી થઈ ગઈ છે. ટ્રેન આપણી થઈ ગઈ. આખો ડબ્બો ખાલી થઈ ગયો. હા, આખો ડબ્બો ખાલી થઈ ગયો. આ કંઈક ફેક્ટરીઓ આવે છે, હવે શેની આવે એ આપણને નહીં ખબર. બાકી તો આખો ડબ્બો ખાલી થાય ને એટલે શું કરવાનું? આમ લાંબા થઈ. જો હું તમને દર વખતે કહું ને કે બાકી તમે મમરા ખાઓ, હે આ તમને ભૂખ લાગી ને તો મેં જ મમરા ખાઈ દીધા. હે ખોટી વાત? ભાઈ ખાધા કરીને ઢોળિયા કરી. કંઈ નહીં, હાલો હવે સરખેજ આવશે કદાચ. સરખેજ કેવું મળીએ ઘરે જઈને, અને દાદાના દર્શન કેવા ત્યાં કેવા નહીં કોમેન્ટ કરી દેજો. જો વસ્ત્રાપુર પહોંચી ગયા છીએ, અને આપણો આખો ડબ્બો જ ખાલી છે. ના ભાઈ ગોટી જાઓ. હાલો હવે સીધા ઘરે મળીએ. એટલે હજી તો મેટ્રો પહોંચવાની, મેટ્રો પકડવાની, પછી જવાનું ઘરે. પહોંચી ગયા છીએ ગાંધીગ્રામ. આપણા માથે જ છે મેટ્રો, એટલે ડાયરેક્ટ મેટ્રોમાં શું. હાલો જતા આવી જાઓ બીજામાં એકદમ. પછી હાલો મિનિટની વાર હજી. ફૂલ છે. શું કેવું? જો આપણે અત્યારે અહીંયા છીએ, અહીંયા બદલવી પડશે. ઓલા કોટ એ પકડે. જો 7 વાગ્યા છે ને અત્યારે હું ઘરે પહોંચી ગયો છું, અને મજા આવી. થાક્યા તો નહીં, બહુ મજા આવી. જય શ્રી રામ. અને સવારે 5 વાગે નીકળ્યા હતા ને, અત્યારે સાંજે 7 વાગે આવી ગયા. બરાબર, તો કંઈ નહીં. વ્લોગ આગળ નહીં વધારો તો તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ઠાકર, જય શ્રી રામ, જય મામાદેવ, જય દાદા. સબસ્ક્રાઇબ કરો. 100 સબસ્ક્રાઇબર છે. સારો તમે પાડો. થેન્ક યુ.